આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ફરી એકવાર કાયદાકીય મુશ્કેલીમાં મુકાયા છે. ગુજરાત પોલીસ વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપવાના મામલે ભરૂચની અદાલતે તેમને નોટિસ પાઠવી છે અને 23 જૂન 2026ના રોજ કોર્ટમાં હાજર રહેવા ફરમાન કર્યું છે. લોકસભા ચૂંટણી વખતે જુલાઈ 2024માં ભરૂચ અંકલેશ્વર ખાતે ઇન્ડિયા ગઠબંધનની જ ઓફિસમાં ચૈતર વસાવાએ એક નિવેદન આપ્યું હતું. આ નિવેદનમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે સમગ્ર ગુજરાત પોલીસ દારૂના વેચાણ સાથે સંકળાયેલી છે. આ નિવેદનને પોલીસ તંત્રની બદનક્ષી સમાન ગણીને તેની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ મામલે તપાસ બાદ ભરૂચના તત્કાલીન એસપી મયુર ચાવડાએ 17 ડિસેમ્બર 2024ના રોજ રિપોર્ટ રજૂ કર્યો હતો, જેના આધારે જિલ્લા મુખ્ય સરકારી વકીલ પરેશ પંડ્યાએ કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. 18 એપ્રિલ 2026 કેસની સુનાવણી દરમિયાન બંને પક્ષોની દલીલો સાંભળવામાં આવી. 4 મે 2026 ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ભાવિન જોશીએ આદેશ આપ્યો. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 223(1) હેઠળ આરોપીને પક્ષ રાખવાની તક આપવી અનિવાર્ય હોવાથી કોર્ટે વસાવાને નોટિસ ફટકારી છે. બદનક્ષીના આ કેસ ઉપરાંત પ્રહલાદ પરમાર અને પ્રવીણ પરમાર દ્વારા પણ વસાવા વિરુદ્ધ અલગ અલગ 2 ફરિયાદો નોંધાવવામાં આવી છે. તદુપરાંત તાજેતરમાં ઝઘડિયાની મેટ્રોપોલિટન એક્સી કેમ કંપનીમાં લાગેલી આગની ઘટના બાદ પણ તેમની મુશ્કેલી વધી છે. 23 એપ્રિલના રોજ થયેલા આ અકસ્માતમાં 3 કામદારોના મોત થયા બાદ અને 14 ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટના બાદ 27 એપ્રિલના રોજ કંપની પરિસરમાં થયેલા ઘર્ષણ મામલે વસાવા વિરુદ્ધ ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં વધુ 2 ગુના નોંધાયા છે. એક તરફ રાજકીય ગરમાવો અને બીજી તરફ એક પછી એક નોંધાતા પોલીસ કેસોને કારણે ચૈતર વસાવા માટે કાયદાકીય પડકારો જટિલ બન્યા છે. હવે 23 જૂનના રોજ કોર્ટમાં તેઓ શું બચાવ કરે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે.